પ્રેરણા આપશે રાષ્ટ્ર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। સુરત મનપાનું વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ। ₹10,593 કરોડનું કરબોજ વિનાનું ચૂંટણી લક્ષી ડ્રાફ્ટ બજેટ। નવા 8 ફ્લાયઓવર બનાવવાનું આયોજન। સુરત મહાનગરપાલિકાની પોલું ગાડી પડી, લોકો પરેશાન। પાંડેસરા બમરોલી રોડ પર 20 દિવસથી ડ્રેનેજ લાઇન ઉભરાઈ। ફરિયાદો બાદ પણ પાલિકાની માત્ર દેખાદેખી કામગીરી। ડિંડોલી પાસે જાહેર રોડ પર એક્સપાયરી દવાઓનો જથ્થો પડ્યો, દવાઓ સળગાવવાનો પ્રયાસ। આરોગ્ય માટે ગંભીર જોખમ। મેડિકલ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી કર્યું નિરીક્ષણ। સુરતના ધમધમતા રેલવે ટ્રેક પર યુવતીએ રીલ બનાવી। સચિન રેલવે ફાટક પાસે રેલવે ટ્રેક પર વિડીયો બનાવ્યો, સોશિયલ મીડિયામાં વાયરલ થતા તપાસ શરૂ। 3 વર્ષ પહેલા દાટેલી લાશનું રહસ્ય ગુંચવાયું। નશીલા પદાર્થોનું સેવન કરી 3 સગીરોએ કરી હતી હત્યા। લાશ શોધવા 15,000 સ્ક્વેર ફૂટ જગ્યા ખોદી નાખી। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। તો સુરત મહાનગરપાલિકાએ શહેરના સર્વાંગી વિકાસ માટે વર્ષ 2026-27નું ₹10,593 કરોડનું ઐતિહાસિક બજેટ જાહેર કર્યું છે, જેમાં ખાસ કરીને ₹5,073 કરોડનું કેપિટલ બજેટ ફાળવવામાં આવ્યું છે, જે શહેરના લાંબા ગાળાના વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ત્યારે તંત્રએ આ બજેટ રજૂ કરીને સુરતને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ, ટ્રાફિક વ્યવસ્થાપન અને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રે નવી ઊંચાઈએ લઈ જવાનું આયોજન કર્યું હોય તેવું જણાઈ રહ્યું છે। બ્રિજ સિટી સુરતને નવી ઓળખ મળશે। સુરત મહાનગરપાલિકાએ જાહેર કરેલા ₹10,593 કરોડના ઐતિહાસિક બજેટમાં ₹540 કરોડના ખર્ચે શહેરમાં નવા 8 ફ્લાયઓવર બનવાની જાહેરાત કરાઈ છે, જે ટ્રાફિક સમસ્યાથી સતત ઝઝૂમતા સુરત શહેરને રાહત આપશે તેવી આશાઓ જાગી છે। સુરતને બ્રિજ સિટી તરીકે વધુ મજબૂત ઓળખ અપાવવાના હેતુથી પાલિકા દ્વારા આ વર્ષે ₹540 કરોડના ખર્ચે બનનાર આ 8 નવા ફ્લાયઓવર બ્રિજ બનાવવાની મહત્વાકાંક્ષી યોજના આ વર્ષના બજેટમાં રજૂ કરવામાં આવી છે। પાલિકાની આ યોજના શહેરના પશ્ચિમ, દક્ષિણ અને પૂર્વ ઝોનના વ્યસ્ત જંકશનોને આવરી લે છે। સાથે જ સુરત પાલિકા તંત્રના બજેટ 2026-27માં આવાસ યોજના અંગેની જોગવાઈઓ અંગે વાત કરીએ તો પીએમ આવાસ યોજના 2.0 હેઠળ સુરતમાં 9,820 નવા આવાસ બનશે। શહેરી ગરીબ અને મધ્યમ વર્ગ માટે ઘરનું સપનું સાકાર કરવા માટે વર્ષ 2026-27ના બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે। કુલ 9,820 નવ આવાસ બનશે, જેમાં EWS 1 માટે 6,980 અને EWS 2 માટે 2,840 આવાસ છે। બેસ્તાન, જહાંગીરાબાદ, પાલનપુર, ભેસાણ, વેસુ, વેડ, કતારગામ, સરથાણા, વાલક અને અડાજનપાલ આ તમામ પ્રોજેક્ટ માટેના DPR સરકારમાં રજૂ કરવામાં આવ્યા છે, જેમાંથી બેસ્તાનના પ્રોજેક્ટને પહેલેથી જ મંજૂરી મળી ગઈ છે। આ યોજના સુરતમાં અફોર્ડેબલ હાઉસિંગને નવી ગતિ આપશે। સુરત મહાનગરપાલિકાના આ વર્ષનું બજેટ આજે રજૂ કરવામાં આવેલ છે। એમાં 10,593 કરોડનું આ જોગવાઈ કરવામાં આવેલ છે અને ફર્સ્ટ ટાઈમ જે છે આવા મોટી એક રકમના બજેટ એસએમસી તરફથી રજૂ કરવામાં આવી રહેલ છે। સુરત જ્યારે રાષ્ટ્રમાં કાયમ પ્રથમ રહ્યું છે અને વિશ્વ કક્ષાનું શહેર બની રહ્યું છે અને લોકો એમને અહીંયા આવીને વસવાટ કરવામાં આવે છે, તો એમની પાયાની સુવિધા, પાણી, ગટર, ડ્રેનેજ અને નવા વિસ્તારોમાં પણ જે પાયાની સુવિધા મળવાનું છે અને અહીંયા આવેલ સુરતીઓને હેલ્થ, એજ્યુકેશન એવા સુવિધાઓ પણ સરસ રીતે મળે, એના માટેનું આયોજન ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવેલ છે। એની અંદર સ્લમ ફ્રી સિટી છે, ડર્ટ ફ્રી સિટી છે અને અફોર્ડેબલ હાઉસિંગ, દરેકને ઘર મળે, રહેવાનું સુવિધા મળે, એના માટેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે।
અને આવતા જે નવા પેઢી છે એમને ડેવલપ કરવા માટે શિક્ષણના જે સુધારો કરવાનો છે એ પણ ધ્યાનમાં રાખવામાં આવેલ છે અને સ્લમ વિસ્તારમાં રહેતા લોકો માટેનું મોબાઈલ ક્લિનિકનું પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે. રોડ રસ્તાનું નવા રસ્તાઓ, નવા BRTS કોરિડોર અને ટ્રાફિકનું સમસ્યાને નિવારણ કરવા માટે ANPR સિસ્ટમ અને CCTV મારફત મોનિટરિંગ પણ પોલીસ વિભાગ સાથે સંકલનમાં આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે અને ઈ બસમાં પણ ખૂબ પ્રગતિ છે અને આ વર્ષે PM ઈ બસ ડ્રાઈવની અંતર્ગત લગભગ 400 બસોની EV કરવાની પણ આયોજન લીધું છે. એટલે ક્લીન અને ગ્રીન સુરતનું પણ જે આયોજન છે એમાં આ બજેટ ટાર્ગેટ કરી રહ્યું છે અને સ્વચ્છતામાં દર વર્ષે આ વર્ષે પણ કામ થાય અને લોક ભાગીદારીથી ડોર ટુ ડોરમાં કચરાનું જે વર્ગીકરણ છે એ થાય, જેના થકી આપણે લોક ભાગીદારીથી સ્વચ્છતામાં પણ ફરી નંબર 1 બને એવી અપેક્ષા સાથેનો આ બજેટ રજૂ કરવામાં આવેલ છે. સુરતના બજેટમાં સર્ક્યુલર ઇકોનોમી પર ફોકસ છે, ત્યારે પર્યાવરણ સંરક્ષણને કેન્દ્રમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ વર્ષ 2026-27 માટે પર્યાવરણ સેલનું ડ્રાફ્ટ બજેટ ₹180.38 કરોડ નક્કી કર્યું છે, જે ગત વર્ષના ₹135.49 કરોડની સરખામણીએ મોટો વધારો છે. આની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરની સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપવાનો છે. વેસ્ટ ટુ સ્ટીમ અને વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટથી મિથેન ગેસ ઉત્સર્જનમાં ઘટાડો થશે. સાથે જ આ પ્રોજેક્ટથી લેન્ડફિલ પરની નિર્ભરતા ઘટશે. માટે આ પ્રોજેક્ટ્સ દ્વારા કચરામાંથી આવક ઊભી કરવાનું અને કુદરતી સંસાધનોની બચત કરવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે. જે PPP મોડેલ પર નવા પ્રોજેક્ટ્સ અને નવી વેસ્ટ પોલિસી આગામી વર્ષોમાં પાલિકા PPP મોડેલ પર અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ હાથ ધરશે. ખાસ કરીને ટેક્સટાઇલ વેસ્ટ અને ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ માટે નવી પોલિસી ઈ વેસ્ટ પોલિસી તૈયાર કરવાનું આયોજન આ વર્ષના સુરતના બજેટમાં કરવામાં આવ્યું છે. આટલું જ નહીં, ગાર્ડન વેસ્ટના કલેક્શન અને પ્રોસેસિંગ માટે વિશેષ વ્યવસ્થા આ બજેટમાં કરાઈ છે, જે મહત્વપૂર્ણ પગલાંથી પ્રદૂષણમાં ઘટાડો, જાહેર આરોગ્યમાં સુધારો અને સુરતને વધુ સ્વચ્છ, ટકાઉ અને સ્માર્ટ શહેર બનાવવાનો માર્ગ મોકળો થશે. આમ વર્ષ 2024-27નું સુરત મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ માત્ર આંકડાઓ પૂરતું નથી, પરંતુ તે સુરતના ભવિષ્યની બ્લુપ્રિન્ટ સમાન છે. ફ્લાયઓવરથી ટ્રાફિક મુક્તિ, આવાસથી સામાજિક સુરક્ષા અને પર્યાવરણ પ્રોજેક્ટ્સથી ટકાઉ વિકાસથી આ બજેટ સુરતને દેશના અગ્રણી મહાનગરોમાં વધુ મજબૂત સ્થાન અપાવશે. આ મનપા કમિશનર M. નાગરાજને જણાવ્યું છે. સ્માર્ટ સિટી સુરતમાં પ્રાથમિક સુવિધાઓના દાવા ફરી એકવાર પોકળ સાબિત થયા છે. સુરત મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે, જ્યાં રોડ, પાણી અને ડ્રેનેજ જેવી મૂળભૂત સમસ્યાઓથી નાગરિકો પરેશાન છે. સ્વચ્છતામાં દેશભરમાં પ્રથમ ક્રમાંકે રહેલી સુરતના ગ્રાઉન્ડ પરિસ્થિતિ ચિંતાજનક છે. પ્રજા નિયમિત વેરો ભરે છે, છતાં સમસ્યાઓનું કાયમી નિવારણ કેમ થતું નથી તેવો સવાલ ઉઠી રહ્યો છે. ખાસ કરીને પાંડેસરા બમરોલી રોડ વોર્ડ નંબર 29ના સુખીનગર વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી ડ્રેનેજ લાઇન ઉભરાતી હોવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સુરત મહાનગરપાલિકાની પોલ ઉઘાડી પડી છે, ત્યારે સ્માર્ટ સિટી સુરત શહેરમાં પ્રાથમિક સુવિધાઓના દાવા પોકળ સાબિત થયા છે, જેમાં રોડ, રસ્તા, પાણી અને ડ્રેનેજની મોટી સમસ્યાથી શહેરના લોકો પીડાઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકા સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંકે હોવા છતાં ગ્રાઉન્ડની પરિસ્થિતિ કંઈક જુદી જોવા મળી હતી. સમગ્ર મામલે સવાલ એ ઉઠી રહ્યો છે કે પ્રજા વેરો ભરે છે તો છતાં કોઈ નિવારણ કેમ લાવવામાં નથી આવી રહ્યું. સુરત શહેરમાં કેટલાક અલગ અલગ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ પણ નથી મળી રહી, તો કેટલીક જગ્યાએ સુવિધાઓ છે પણ લોકોની ફરિયાદનું કાયમી નિવારણ લાવવામાં નથી આવી રહ્યું. એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો સુરતના પાંડેસરા બમરોલી રોડ વોર્ડ નંબર 29ના સુખીનગરના લોકો છેલ્લા 20 દિવસથી સતત ડ્રેનેજ લાઇન ઉભરાવાના કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. सर यहाँ पे 20 दिन से प्रॉब्लम है, आप देख सकते हैं यहाँ पे कितनी गंदगी है, गटर की इतनी समस्या। सर यहाँ पे छोटे छोटे बच्चे हैं और यही पैर लेके घर में आते हैं, बाहर जाते हैं, पूरा रोड गीला है। सर हम चाहते हैं नगर पालिका से कि इसका सलूशन करे। सर हमने जहाँ जहाँ भी कंप्लेन किया, गोलक नगर में किया है, हाउसिंग में है, वहां पे किया है, आते हैं सलिया मार के चले जाते हैं। उसके बाद आज 2-3 लोग भी शाम को आए थे। सर हमने बोला सर आप इसको क्लीन कर दीजिए, उन्होंने बोला हमारा 3 बजे के बाद
ड्यूटी नहीं होता सर। हम बेरा बिल भरते हैं, हम एक दिन लेट करते हैं तो उस पे सर वो फाइन मारते हैं। तो सर ये हमारा अधिकार है, हमारा अधिकार है ये सर। ये इसको हमें ये चाहिए कि हमारा ये सुविधा सलूशन करे सर। और हम इससे बहुत परेशान हैं सर। हमने कई जगह पे फरियाद की लेकिन हमारी कोई सुनवाई नहीं है सर। तो हम आपसे निवेदन करते हैं कि हमें इसका सलूशन मिले सर। सर ये आज लगभग 20 से 22 दिन हो गया है, इतना गंदा पानी बहता, आप देख सकते हैं पूरा लैट्रिन का पानी है ये। इससे इतने सारे मच्छर होते हैं, डेंगू दुनिया का। फिर हमने, अब मेरा छोटा बेबी है उसको मैंने हॉस्पिटल में दिखाया, उसको डेंगू का शिकायत बता रहे हैं। घर के आगे पूरा पानी लगा रहता है सर, उसी पैर से हम बाहर जाते हैं आते हैं सर। अगर हम पूरा दिन पूरी रात दरवाजा बंद करके रखते हैं, छोटे छोटे बच्चे हैं नहीं मानते हैं, बाहर आ ही जाते हैं। तो हम चाहते हैं नगर पालिका से कि हमारी फरियाद सुने, इसका सलूशन करे सर। सर हम यही चाहते हैं कि हमें ये कचरा निकाले, इसकी सफाई करे, और हम सर यही चाहते हैं। પાલિકાની વોર્ડ ઓફિસો અને ઓનલાઈન ફરિયાદ કરી હોવા છતાં કોઈ ચોક્કસ નિવારણ લાવવામાં આવી રહ્યું નથી અને કામગીરીના નામે માત્ર સળિયો મારીને જતા રહે છે, જેનું કોઈ આજ રોજ સુધી નિવારણ લાવવામાં નથી આવ્યું, જેની રજૂઆત સ્થાનિક નગરસેવકોને પણ કરવામાં આવી છે, છતાં કોઈ નિવારણ લાવવામાં નથી આવ્યું। હવે સ્થાનિકો દ્વારા માત્ર નવા નિર્માણ પાલિકા કમિશનર દ્વારા આ સમસ્યા પર કાયમી નિવારણ આવે તેવી સ્થાનિકો દ્વારા અપેક્ષા સેવાઈ રહી છે। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા સણિયા કણદે ગામ નજીક જાહેર રોડ પર એક્સપાયરી ડેટ વાળી દવાનો જથ્થો જાહેર રોડ પર ફેંકી જતા તંત્ર દોડતું થયું હતું। ઉપરાંત ઘટના બાદ દવાને સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ઘટનાને પગલે ગામના સરપંચ અને પોલીસ દોડી આવી હતી અને હાલ સમગ્ર મામલે કોને આ દવાનો જથ્થો અહીં ફેંક્યો અને દવાના જથ્થાનો નાશ કર્યો તે મામલે હવે પોલીસે તપાસ તેજ કરી છે। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા સણિયા કણદે ગામ નજીક જાહેર રોડ પર એક્સપાયરી ડેટ વાળી દવાનો જથ્થો જાહેર રોડ પર ફેંકી દેવામાં આવ્યો હતો અને દવાના જથ્થાને સળગાવી દેવાનો પ્રયાસ પણ કરાયો હતો। આ સમગ્ર ઘટના અંગે ગામના સરપંચ અને પોલીસને જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ગામના સરપંચ અને સ્થાનિકો દ્વારા આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી। ઘટનાને પગલે મેડિકલ અધિકારીએ ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું, ત્યારે નાશ કરવામાં આવેલા દવાઓ એક્સપાયરી ડેટની હોવાનું મેડિકલ અધિકારીએ જણાવ્યું હતું। વધુમાં મેડિકલ અધિકારીએ જણાવ્યું કે દવાઓ પ્રાઇવેટ હોસ્પિટલ અથવા ક્લિનિકની છે તથા કેલ્શિયમ અને કફ સિરપની છે। જાહેર રોડ પર આ પ્રકારે દવાના જથ્થાનો નાશ કરવો જોખમી સાબિત થાય છે અને હવા ફેલાય તો શ્વાસ દ્વારા નુકસાન કરી શકે છે। ઉપરાંત મેડિકલ અધિકારીના જણાવ્યા અનુસાર બાળકો ભૂલથી હાથમાં જો દવા પકડી લે તો પણ જોખમી છે, ત્યારે સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા દવાઓનો જથ્થો કોણે અહીં નાશ કર્યો તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે પોલીસે તપાસ તેજ કરી છે। સણિયા કણદે હદ વિસ્તારમાં આ દવાનો જથ્થો જે એક્સપાયરી દવા છે એ કોઈ નાખી ગયું છે। એ અમને હાલમાં જ જાણ થઈ કે 2-3 દિવસ પહેલાં નાખી ગયા છે, એટલે અમે આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ જાણ કરી છે। એ લોકો બી પહોંચી ગયા છે સ્થળ ઉપર અને આગળ એની તપાસ કરીને પોલીસને બી ધ્યાન દોરવામાં આવશે અને જે પણ લોકોએ આ કૃત્ય કર્યું છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થશે એવી ખાતરી આપું છું। આરોગ્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ દવા ચેક કરતાં એમણે કીધું છે કે એક્સપાયરી ડેટની છે બધી દવાઓ। આરોગ્ય વિભાગના અધિકારીઓએ કહ્યું છે કે પોલીસને બી જાણ કરીને યોગ્ય કાર્યવાહી કરાવીશું। આ દવાઓની પ્રારંભિક તપાસમાં અમને ખબર પડી છે કે આ દવાઓ પ્રાઇવેટ પરચેઝમાંથી છે, જેવી કે પ્રાઇવેટ મેડિકલમાંથી યા પ્રાઇવેટ ક્લિનિકમાંથી લીધેલી હશે અને જે 2022-2021ની એક્સપાયરી ડેટની દવાઓ છે, જેમાં કેલ્શિયમ અને કફ સિરપ છે, એન્ટીબાયોટિક છે, થોડાક ઇન્જેક્શનો બી છે, જેનો ઉપયોગ શરદી ખાંસી માટે, શક્તિ માટે તથા ઇન્ફેક્શન નિવારવા માટે થાય છે। આ દવા જે એક તો પહેલાં એ તો એક્સપાયર્ડ ડ્રગ છે, પ્લસ કે આ દવાના નાશથી જે ધુમાડો જાય છે, જે આસપાસના રહેણાંક વિસ્તારમાં શ્વાસમાં લેવામાં આવે તો બાળકો તથા વૃદ્ધ વડીલોને બી નુકસાન થઈ શકે છે। આ ઉપરાંત અમુક નાના બાળકોના હાથમાં જો આ દવા આવી જાય ને એ દવા લઈ લે તો બી
નાના બાળકને મોટું નુકસાન થઈ શકે છે. હા એટલે અમને ઘણા બધા નાના બાળકો એ બધા દેખાયા છે, એટલે અમને તરત જેવી આનું બાતમી મળી તો અમે એને તપાસ કરી, અમને પોલીસ સ્ટેશનમાં બી જાણ કરી છે અને અમારા સરપંચ સાહેબ શ્રી બી એને જોવા માટે અને એની તપાસ કરવા માટે બી આવી ચૂક્યા છે. આ રીતે જાહેર રોડ પર એક્સપાયરી ડેટ વાળી દવાઓ ફેંકવી અને તેને સળગાવવાનો પ્રયાસ કરવો ગંભીર બેદરકારી સમાન છે. આવા કિસ્સાઓથી લોકોના આરોગ્ય પર ખતરો ઊભો થાય છે. ખાસ કરીને બાળકો અને વડીલો માટે આ વધુ જોખમી બની શકે છે. હાલ પોલીસે આ દવાઓ કોના દ્વારા અને કયા હેતુથી અહીં નાશ કરવામાં આવી તેની દિશામાં તપાસ તેજ કરી છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. રીલ્સ બનાવવાનું ગાંડ પણ યુવાઓને ક્યાં લઈ જશે તે કહેવું મુશ્કેલ બન્યું છે. ત્યારે સુરતના સચિન રેલવે સ્ટેશન નજીક સતત ધમધમતા રેલવે ટ્રેક પર એક યુવતીએ ફિલ્મી ગીત પર રીલ્સ બનાવતા ચકચાર મચી છે. જીવને જોખમમાં બનાવાયેલી આ રીલ મામલે હવે રેલવે વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે રાજકોટમાં ગઈકાલે જ સેલ્ફી લેવાના ચક્કરમાં વંદે ભારત ટ્રેન અડફેટે 3 લોકો આવી જતા 2 લોકોના મોત નીપજ્યા હતા. વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક યુવતી સચિન વિસ્તારના રેલવે ટ્રેકની વચ્ચોવચ્ચ કોઈ પણ જાતના ડર વગર ચાલી રહી છે અને પોઝ આપી રહી છે. ઉલ્લેખનીય છે કે આ એવો ટ્રેક છે જ્યાંથી દિવસ રાત તેજ ગતિએ એક્સપ્રેસ ટ્રેનો પસાર થાય છે. જો શૂટિંગ દરમિયાન અચાનક ટ્રેન આવી ગઈ હોત તો યુવતીને જીવ બચાવવાનો મોકો પણ ન મળત. માત્ર થોડી સેકન્ડની પ્રસિદ્ધિ માટે યુવતીએ પોતાનો અમૂલ્ય જીવ દાવ પર લગાવી દીધો હતો. સ્થાનિકોનું કહેવું છે કે જો આવા તત્વો સામે દાખલો બેસે તેવી કડક કાર્યવાહી નહીં થાય તો અન્ય યુવાનો પણ આવા જોખમી સાહસો કરવા પ્રેરાશે. આમ તો આ વિડીયો સચિન વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ હાલ રેલવે વિભાગે તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ અને સોશિયલ મીડિયાના પ્રોફાઇલના આધારે યુવતીની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કરાયા છે અને રેલવે પ્રોટેક્શન ફોર્સ RPFના નિયમો મુજબ રેલવે ટ્રેક પર અનધિકૃત પ્રવેશ કરવો કે ત્યાં શૂટિંગ કરવું એ ગંભીર કાયદાકીય ગુનો છે. રેલવે એક્ટની કલમ 147 હેઠળ આ બદલ જેલની સજા અથવા આકરા દંડની જોગવાઈ છે. સુરતની આ ઘટનામાં યુવતીએ માત્ર જીવ જોખમમાં નથી મૂક્યો, પરંતુ કાયદાનું પણ સરેઆમ ઉલ્લંઘન કર્યું છે. तो जैसा कि आप लोग ने वीडियो में देखा तो मैं बताती हूँ बात क्या हुआ. मैं गई थी एक दिन सूरत यानी सचिन स्टेशन पे, तो हमारे यहाँ से पास में है, तो वहाँ पे मैं पटरी पर एक सॉन्ग पे रील्स डाल दी थी. तो रील्स पता नहीं ना जाने कैसे आज न्यूज़ पे आई, वो कानूनी कार्रवाई है तो हमें इतना पता है, तो उसके लिए मैं सॉरी बोलती हूँ. जितने भी भाई वहाँ के लोग हैं, चाहे कोई भी वहाँ पे जाके वीडियो न बनाए. રેલવે ટ્રેક પર રીલ બનાવનાર યુવતીએ માફી માંગતા જણાવ્યું હતું કે હું માફી માંગુ છું. ત્યાંના જેટલા પણ ભાઈઓ અને લોકો છે તે બધાને હું વિનંતી કરું છું કે કોઈએ પણ ત્યાં જઈને વિડીયો ન બનાવવો જોઈએ. કહેવાય છે કે પાપ ગમે તેટલું ઊંડું દાટવામાં આવે પરંતુ તે એક દિવસ ચોક્કસ સપાટી ઉપર આવે જ છે. આવી જ એક ઘટના પૂણા વિસ્તારમાં બની છે. 3 વર્ષ પહેલા નશીલા પદાર્થનું સેવન કરીને 3-4 સગીરોએ ભેગા મળીને એકની હત્યા કરી નાખીને લાશને જમીનમાં દાટી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે. 3 વર્ષ પહેલાની આ ઘટનામાં હાજર એક સગીરે મૃતકના ભાઈને જઈને સમગ્ર ઘટના કહેતા તેણે આ વાત પૂણા પોલીસને જણાવી હતી. ત્યારબાદ પોલીસે સ્થળ ઉપર જઈને સતત 5 દિવસથી ખોદકામ કરવાનું શરૂ કર્યું છે,
પરંતુ હજી સુધી કોઈ સફળતા મળી નથી. જોકે પોલીસ દ્વારા 15,000 સ્ક્વેર ફૂટમાં 10 ફૂટ ઊંડું ખોદકામ કરી નાખવામાં આવ્યું છે. હાલ જે કહાની પોલીસને જણાવવામાં આવી છે તેના આધારે અંદાજે 3 વર્ષ પહેલા પૂર્ણાના કેનાલ રોડ ઉપર ખુલ્લી જગ્યામાં 4 જેટલા સગીર મિત્રો સાથે રહીને નશો કરતા હતા. આ પૈકી એકના પિતા ફ્રૂટ વેચતા હતા અને બીજાના પિતા મજૂરી કામ કરતા હતા. 3-4 મિત્રોએ કોઈક નશીલા પદાર્થનું સેવન કર્યું હતું અને નશામાં ચૂર હતા. તેવામાં નાની બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડો છેક હત્યા સુધી પહોંચ્યો હતો, જેમાં ત્રણેય ભેગા થઈ બોથડ પદાર્થ દ્વારા એક સગીરની ઘાતકી હત્યા કરી નાખી હતી. અંધારી રાત્રે બનેલી આ ઘટનાને છુપાવવા માટે ત્રણેય મિત્રોએ ભેગા થઈ જ્યાં હત્યા કરી તે જ સ્થળ ઉપર ખાડો ખોદ્યો અને ત્યાં જ સગીર મિત્રની લાશને દફનાવી દીધી હતી. આ ઘટના બાદ ત્રણેય સગીર મિત્રો અલગ અલગ થઈ ગયા હતા અને અઠવાડિયે 15 દિવસે એકાદ વાર મળતા હતા. થોડા દિવસ પહેલા જ આ ત્રણેય ફરીવાર મળ્યા હતા અને ફરીવાર ત્રણેયની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ 3 પૈકી એક સગીરે બીજા 2 મિત્રોને હત્યાની ઘટના બહાર લાવવાનું કહીને સબક શીખવાડવાની ધમકી આપી જતો રહ્યો હતો. આ સગીર મિત્ર બાળકના ભાઈને જઈને મળ્યો હતો અને 3 વર્ષ પૂર્વેની ઘટના વગોળી હતી. તેને મૃતકના ભાઈને કહ્યું કે તમારો ભાઈ ક્યાંય ખોવાયો નથી, અમે જ તેને પતાવી દીધો છે અને પૂર્ણાની આ જગ્યા ઉપર દફનાવી દીધો છે. આ વાત સાંભળીને મૃતકનો ભાઈ પણ ચોંકી ઉઠ્યો હતો અને ઘટનાને બહાર લાવવા તે પોલીસના શરણે પહોંચ્યો હતો. પૂર્ણા પોલીસના પીઆઈ એ આ સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી. पुणे विस्तार में पुलिस स्टेशन के विस्तार में एक किस्सा हमारे पास सामने आया है केस. इसमें हमें ऐसी पूछपरछ में हमें ऐसा पता चला कि एक आदमी को किसी 3 लोगों ने जान से मारकर उसकी हत्या कर दी और उसके बाद 3 साल पहले उसको कहीं जमीन के अंदर उसको गाड़ दिया है और तीनों को क्रॉस वेरीफाई हमने अलग अलग तरीके से किया और इस बात को की सच्चाई को जानने के लिए पहले हमने वेरीफाई किया कि इसकी कोई मिसिंग फरियाद दाखिल है कि नहीं. जो भी जिस मरण जनार का नाम है उसका कोई मिसिंग फरियाद है कि नहीं, लेकिन इसमें कोई भी मिसिंग फरियाद दाखिल नहीं हुई थी और फरियादी जो उसमें है उसका भाई जो है वो उसने भी कभी मिसिंग फरियाद इसमें दाखिल नहीं करवाई है. फिर भी हमने इसमें सतर्कता रखते हुए हमने पूरे एरिया पे जहाँ पे उन्होंने बताया कि यहाँ पे बॉडी को दफनाया गया है वहाँ पे हमने पिछले 4 दिन से हम कंटिन्यूस इसमें खोद काम कर रहे हैं. टोटल 5 जेसीबी और 1 हिटाची और बहुत सारे लेबर उसमें लगी हुई है और ये सारा जो खोदकाम हो रहा है ये प्रॉपर मामलतदार और जितने भी पंच विटनेस है सबकी देख रेख में और प्रॉपर सीसीटीवी और फोटोग्राफी वीडियोग्राफी के साथ हम ये खोदकाम कर रहे हैं. टोटल 5 जेसीबी लगे हैं और हम मोर देन 15,000 स्क्वायर फीट का अभी तक हम खोदकाम उसमें कर चुके हैं. 10 फीट से ज्यादा की खुदाई भी हम अभी तक कर चुके हैं. अब हम इसमें डिफरेंट टेक्नोलॉजीज को भी इस्तेमाल करने का प्रयास कर रहे हैं और अगर कुछ इसमें आउटपुट आता है तो हम इसमें कायदेसर कार्रवाई आगे करेंगे. થોડા દિવસ પૂર્વે આ યુવક ફરિયાદ લઈને પૂણા પોલીસ સ્ટેશન આવ્યા હતા અને પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી અને સગીરે જે સ્થળ બતાવ્યું ત્યાં જઈને ખોદકામ પણ શરૂ કરાવ્યું છે. 5 દિવસથી જેસીબીની મશીનની મદદ લઈને ખોદકામ શરૂ કરાયું છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. જમીનના પડ નીચે દટાયેલું સત્ય શોધવા પોલીસ રાત દિવસ એક કરી રહી છે. હાલમાં પોલીસ આ સમગ્ર મામલે કાયદાકીય ગુંજ ઉકેલી રહી છે. સુરતના વરાછા વિસ્તારમાં બાઇક ચોરીના ગુના ઉકેલવા માટે પોલીસે હાથ ધરેલી તપાસમાં મોટી સફળતા મળી છે. નવનીત બાલધિયા પર હુમલો કરનાર કુખ્યાત આરોપી કાનુ કામડિયા જ આ વાહન ચોરીના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર નીકળ્યો છે. સુરતની વરાછા પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કાર્યવાહી કરી 2 શખ્સોની ધરપકડ કરી છે. આ શખ્સો સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી બાઇક ચોરી કરી અન્ય રાજ્યોમાં વેચી મારવાનું વ્યવસ્થિત કૌભાંડ ચલાવતા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં કાનુ કામડિયા અને અંકુર વાટલિયાનો સમાવેશ થાય છે. વરાછા પોલીસે કુલ 8 બાઇક જપ્ત કરી છે, જેની કિંમત અંદાજે 2.6 લાખથી વધુ થાય છે. વરાછા પોલીસ સ્ટેશનના 7 અને અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનો 1 ગુનો ઉકેલાયો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પકડાયેલા આરોપી કાનુ કામડિયા અગાઉ ભાવનગરના બગદાણા ખાતે થયેલા ચકચારી હુમલા કેસમાં પણ સંડોવાયેલો હતો. તે નવનીત બાલધિયા પર હુમલો કરનારી ટીમનો સભ્ય હતો. જેલમાં કાનુ કામડિયાનો કબજો મેળવી વરાછા પોલીસે વાહન ચોરીના ગુનામાં તેની વિધિવત ધરપકડ કરી સુરત લાવી છે.
આલોક કુમાર જે ડીસીપી સુરત પોલીસે જણાવ્યું હતું કે વરાછા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ અને વરાછા પીઆઈને એક બાતમી મળી હતી કે એક જે બાઇક ચોરી કરનારી ગેંગ છે તે વરાછાના અલગ અલગ વિસ્તારમાં જઈને ત્યાંથી બાઇક ચોરી કરે છે. આ બાતમીના આધારે અને સીસીટીવી તથા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અમે આમાં સતત મોનિટરિંગ કર્યું. અલગ અલગ ટીમ બનાવીને અને કુલ 8 બાઇક રિકવર થયા છે, જેને કુલ મુદ્દામાલની કિંમત 2.6 लाख रुपया है. वराछा पुलिस स्टेशन के डी स्टाफ और वराछा पीआई को एक बात मिली थी कि एक जो बाइक चोरी करने का गैंग है ये वराछा के अलग अलग विस्तार में जाके वहां से बाइक चोरी करता है. इस बातमी के आधार पर और सीसीटीवी और टेक्निकल और ह्यूमन इंटेलिजेंस के आधार पर हमने कंटिन्यूस इसमें मॉनिटरिंग की अलग अलग टीम बना के और टोटल 8 बाइक्स रिकवर हुए जिनकी टोटल मुद्दा माल की वैल्यू 2,06,000 रुपए है. ये आरोपी का नाम है कानू भाई कामलिया जो कि भावनगर जिले का रहने वाला है और दूसरे आरोपी का नाम है अंकुर वटालिया जो कि भावनगर जिले का ही रहने वाला है. पहले भी हमने जोन 1 में अलग अलग टीम्स बना के अलग अलग पुलिस स्टेशन से टीम्स को राजस्थान और मध्य प्रदेश भेजा था जिसमें टोटल 10 बाइक्स हमने रिकवर की थी और ये एक स्पेशल ड्राइव की तरह हम 2 व्हीलर्स की तरफ हम ध्यान दे रहे हैं जिसमें हम अलग अलग पुलिस स्टेशन में जो भी बाइक चोरी हो रही है उनको हम डिटेक्ट करने और आरोपियों को जेल भेजने का काम कर रहे हैं. આરોપી કાનુભાઈ કામળિયા છે જે ભાવનગર જિલ્લાનો રહેવાસી છે અને બીજા આરોપીનું નામ અંકુર વાટલિયા છે જે પણ ભાવનગર જિલ્લાનો જ રહેવાસી છે. પહેલા પણ અમે ઝોન 1 માં અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ પોલીસ સ્ટેશનથી ટીમોને રાજસ્થાન અને મધ્યપ્રદેશ મોકલી હતી, જેમાં કુલ 10 બાઇક રિકવર કરી હતી. અને આ એક સ્પેશિયલ ડ્રાઈવની જેમ અમે 2 વ્હીલર તરફ ધ્યાન આપી રહ્યા છીએ, જેમાં અમે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જે પણ બાઇક ચોરી થઈ રહી છે તેને ડિટેક્ટ કરવા અને આરોપીઓને જેલ મોકલવાનું કામ કરી રહ્યા છે તેવું ડીસીપી આલોક કુમારે વધુમાં જણાવ્યું.